તો વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતીઓ માટે માઠા સમાચાર એ છે કે રાજ્યમાં ચોમાસું ધીમું પડી ગયું છે। બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળ સંકટના સંકેતો પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતનો મોટો વિસ્તાર નર્મદાના પાણી પર નિર્ભર છે, ત્યારે ચોમાસામાં વિલંબ થતા અનેક જગ્યાઓ પરથી પાણી માટે પોકાર ઉઠવા લાગ્યો છે। આપ સ્ક્રીન પર 6 તસવીરો જોઈ રહ્યા છો। પ્રથમ તસવીર દર્શાવે છે કે એલ નીનોની અસરને કારણે ચોમાસું ધીમું પડ્યું છે। બીજી તસવીરમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, તો મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી સ્પષ્ટ જોવા મળી રહી છે। નવાઈની વાત તો એ છે કે ડાંગ જિલ્લાના કેટલાક ચેકડેમ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે। દાહોદના ખરવાણી વિસ્તારમાં જળસંકટ વધુ ગંભીર બનતું જઈ રહ્યું છે, જ્યારે કે છોટાઉદેપુર જિલ્લામાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। જો ચોમાસું હજુ વધુ ખેંચાશે તો આ તસવીરો આવનારા દિવસોમાં વધુ ચિંતાજનક અને ભયાવહ બની શકે છે।